નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પરન્ટ્સ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે સાંપ્રત પ્રવાહ આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને કરંટ જે છે એના રિલેટેડ એક નિબંધ લઈને આવ્યા છે, જેનું નામ પહેલો નિબંધ છે ઝેન્ઝી આંદોલન અને તેની ભારત અને શિક્ષણ પર અસર. આમ તો આ બાંગ્લાદેશની થયેલી અને નેપાળની અંદર આ બંને દેશોમાં થયેલા આંદોલન છે, પણ એની થોડી ઘણી અસર ભારતમાં પણ જોવા મળી છે. એક્ઝામ્પલ તરીકે એનો કોઈ ખાસ ઇફેક્ટ નથી, બટ ચર્ચિત મુદ્દો છે કોકરોચ પાર્ટી. તમે સાંભળ્યું હશે કદાચ, બરાબર? તો આ એના રિલેટેડ ક્વાઇટ ગણી શકાય એવો સાંપ્રત પ્રવાહનો નિબંધ છે. તો ચાલો આપણે આ નિબંધ જોઈએ અને તમે જરા કોમેન્ટની અંદર કહેજો કે તમે અત્યાર સુધી જે તૈયારી કરી છે, શું આવા સાંપ્રત પ્રવાહના નિબંધો જોયા છે? નહીં તો ફટાફટ લાઇક કરો અને તમારી સામે દેખાય છે #એજેસર એ કોમેન્ટ આપો, બરાબર? ચાલો મિત્રો આગળ વધીએ. પહેલો નિબંધ છે ઝેન્ઝી આંદોલન અને તેની ભારત અને શિક્ષણ પર અસર. યુવા પેઢી હંમેશા પરિવર્તનની ધરોહર રહી છે. ઝેન્ઝી એટલે કે જનરેશન ઝેડ એટલે કે 1997 થી 2012ની વચ્ચે જન્મેલી એ પેઢી જે સંપૂર્ણપણે ડિજિટલ યુગ, સ્માર્ટફોન અને હાઈ સ્પીડ ઇન્ટરનેટની વચ્ચે ઉછરી છે. આ લખવું આવશ્યક છે, ઘણા લોકોને ખબર જ નથી કે ઝેન્ઝી છે શું, બરાબર? વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે અને ભારતમાં પણ આ પેઢી દ્વારા સામાજિક, પર્યાવરણીય અને રાજકીય મુદ્દા પર અવાજ ઉઠાવવા માટે જાગૃતિ અને સક્રિયતા દર્શાવવામાં આવી રહી છે. તેને ઝેન્ઝી આંદોલન તરીકે, જો આપણો હેતુ અહીંયા સ્પષ્ટ થાય છે, ઓળખવામાં આવે છે. આ આંદોલન કોઈ પરંપરાગત હિંસક પ્રદર્શન નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી વૈશ્વિક ચેતના જગાડવાનું અભિયાન છે. આગળ વધીએ. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ઝેન્ઝી યુવાનો રૂઢિચુસ્ત વિચારોને નકારીને માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ, લિંગ સમાનતા, લિંગ એટલે જાતિ, પર્યાવરણીય કટોકટી જેવા ગંભીર વિષયો પર ખુલ્લી ચર્ચા કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ હોય કે સરકારી નીતિઓ, આ પેઢી #પાવર દ્વારા મિનિટોમાં લાખો લોકોને એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. અને એની સાથે હું તમને કહી દઉં કે અમુક યુટ્યુબ ચેનલ્સના ઓનરો મારા કન્ટેન્ટનું કોપી કરી રહ્યા છે અને એને યુઝ કરી રહ્યા છે. તો તમારા ધ્યાને એવું કોઈ આવે, અમારા ધ્યાન પર 1-2 આવ્યા છે, અમે તમને કોપીરાઇટ આપી દીધા છે, બટ ઇન કેસ તમારા ધ્યાન પર જો કોઈ આવે તો તમે પ્લીઝ ત્યાં કોમેન્ટ આપી શકો છો, અમને કહી શકો છો કે આ #એજેસરનું છે, અને અમને પણ કોમેન્ટ સેક્શનની અંદર જાણ કરી શકો છો, જેથી અમારી ટીમ તેના પર તરત જ પગલાં લઈ લેશે. ચાલો આગળ વધીએ. તો એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ માત્ર અવાજ જ નથી ઉઠાવતા, પરંતુ સ્ટાર્ટઅપ કલ્ચર અને ઓન્ટરપ્રિન્યોરશિપ, તો એને એન્ટરપ્રિન્યોર પણ કહી શકો, ઉદ્યોગ સાહસિકતા અપનાવીને દેશના આર્થિક માળખાને પણ બદલી રહ્યા છે. આગળ વધીએ. આ આંદોલનની સૌથી વ્યાપક અને ઊંડી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. પરંપરાગત ગોખણપટ્ટી આધારિત શિક્ષણ પદ્ધતિ સામે આ પેઢીએ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે. તેઓ ડિજિટલ લર્નિંગ, સ્કિલ બેઝ એટલે કે કૌશલ્ય આધારિત એજ્યુકેશન અને પ્રેક્ટિકલ નોલેજ એટલે અહીંયા જ્ઞાન આવશે, માંગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020માં લાવવામાં આવેલ પરિવર્તનો જેવા કે કોડિંગ, વ્યવસાયિક તાલીમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ આ જ પેઢીની બદલાતી જરૂરિયાતોનું પરિણામ છે. એક શિક્ષક તરીકે આપણે એ સ્વીકારવું રહ્યું કે હવે ક્લાસરૂમ વન વે કોમ્યુનિકેશનથી નહીં, પરંતુ લોજિકલ ડિસ્કશન એટલે કે તાર્કિક ચર્ચાઓથી ચાલશે. અને છેલ્લે, ઝેન્ઝી આંદોલન એ ભવિષ્યના સશક્ત ભારતનો સંકેત છે. જો આ યુવાધનની ઉર્જાને યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો તે ભારતના શિક્ષણ અને સામાજિક વ્યવસ્થાને વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ શિખર પર લઈ જવા અગત્યનું માધ્યમ સાબિત થશે. ચાલો કોમેન્ટની અંદર જણાવો, કેમ છે નિબંધ? ગમ્યો? હવે આગળ જોઈએ. નિબંધ નંબર 2. એવી રીતના ચર્ચાપત્ર છે અને પત્રલેખન પણ, બંને 2-2 છે. વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને આપણી નૈતિક જવાબદારી. અને અહીંયા હું તમને કહી દઉં કે અલનીનો સંદર્ભ લીધો છે આપણે. હમણાં રિસેન્ટલી અલનીનો વિશે તમે ન્યૂઝમાં જોયું હશે, સાંભળ્યું હશે. નહીં તો એક વખત સર્ચ કરી લેજો. ખરેખર એક ગંભીર મુદ્દો છે. સાંપ્રત પ્રવાહ આધારિત ખૂબ ડેન્જરસ સિચ્યુએશનનો એક મુદ્દો છે, જેના પર અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, બરાબર? ચાલો આગળ વધીએ આપણા નિબંધ તરફ. પ્રકૃતિ આપણી જરૂરિયાતોને પૂરી કરી શકે છે, લોભ નહીં. મહાત્મા ગાંધીનું આ વિધાન આજે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન વૃદ્ધિની ભયાનક વાસ્તવિકતા સામે સચોટ સાબિત થાય છે.
માનવીની અવિચારી પ્રવૃત્તિઓ, ઔદ્યોગિકરણ અને જંગલોના આડેધડ નિકંદનને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનના સતત વધારો થઈ રહ્યો છે. આ ગ્લોબલ વોર્મિંગની અસરોને વધુ તીવ્ર બનાવવામાં અને વૈશ્વિક ઋતુચક્રને ખોરવવામાં અલ નીનો ની ભૌગોલિક ઘટના ખૂબ મોટો ભાગ ભજવે છે. નાઉ વોટ ઇઝ અલ નીનો? આપણે એના ઉપર ડિસ્કશન કરી જ દઈએ. ચાલો. અલ નીનો એટલે પ્રશાંત મહાસાગરની સપાટી પર ગરમ પાણીના પ્રવાહનું સર્જાયેલું બ્લોકિંગ. અહીંયા એવું લખેલું છે, થોડું તમે સમજો. જેના કારણે વૈશ્વિક સ્તરે હવાનું દબાણ બદલાય છે. આ ઘટનાને લીધે ભારતમાં ચોમાસું નબળું પડે છે. હાલ જુઓ તમે, ચોમાસું અત્યારે ધબધબાટી બોલાવતું હોવું જોઈએ ગાજવીજ સાથે, પણ નથી. એનું મૂળ રીઝન અલ નીનો છે. દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. બીજી બાજુ અન્ય દેશોમાં પૂર જેવી હોનારતો આવે છે. હવાનું પ્રેશર આ ક્રિએટ થાય, એના લીધે સાયન્સવાળા વધારે સમજી શકશે, બાકીના આપણે કોન્સેપ્ટ યાદ રાખીએ. તાજેતરના વર્ષોમાં ભારતમાં અનુભવાયેલી અસહ્ય ગરમી, કમોસમી વરસાદ જેને માવઠું કહી શકાય, અને જળાશયોના ઘટતા જતા સ્તર પાછળ અલ નીનો અને વૈશ્વિક તાપમાન વૃદ્ધિનો સમન્વય જ જવાબદાર છે. કૃષિ પ્રધાન દેશ ભારત માટે આ સ્થિતિ આર્થિક અને સામાજિક કટોકટી સમાન છે. આ ભયાનક પરિસ્થિતિમાં માત્ર સરકારો કે વૈશ્વિક સંગઠનો જેવા કે COP કોન્ફરન્સના ભરોસે બેસી રહેવું એ આપણી નૈતિક નાદારી ગણાશે. પૃથ્વીના નાગરિક તરીકે આપણી કેટલીક મૂળભૂત નૈતિક જવાબદારીઓ છે. વ્યક્તિગત સ્તરે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી, ઉર્જાનો બચાવ કરવો, એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ લઈ વનીકરણને વેગ આપવો એ સમયની માંગ છે. અને અહીંયા તમે ઉમેરો કરી શકો કે તાજેતરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં આ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એક વ્યક્તિ એક વૃક્ષનો. તો એ અહીંયા ઉમેરી શકાય. બાકી ઇટ ઇઝ ઓકે, આ મોર દેન ઇનફ છે, આમાં કાંઈ એડ કરવાની જરૂર નથી. પણ ગોખતા નહીં મિત્રો, તમારો કોન્સેપ્ટ આઈડિયાઝ લેવાનો છે, અહીંયાથી ગોખવાનું નથી. ચાલો. આ ઉપરાંત ભારતના વડાપ્રધાન દ્વારા રજૂ કરાયેલ મિશન લાઈફ એટલે કે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવી એ આપણી નૈતિક ફરજ બને છે. અંતે પર્યાવરણની જાળવણી એ કોઈ અહેસાન નથી, પરંતુ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઈ છે. આપણે આવનારી પેઢીને ઉજ્જડ પૃથ્વી સોંપીને ન જઈએ. જો આપણે આપણી નૈતિક જવાબદારી સમજીને પ્રકૃતિ સાથે તાલમેલ નહીં મિલાવીએ તો પ્રકૃતિનો પ્રકોપ સમગ્ર માનવ સભ્યતાને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દેશે. બરાબર. આપણે ટૂંકમાં એવી વિચારધારા નથી રાખવાની કે અમારી આગળની પેઢીએ અમારા માટે ક્યાં ડાયનાસોર રહેવા દીધા, તો અમે અમારી આવનારી પેઢી માટે વાઘ કે સિંહ રહેવા દઈએ. એવી આપણે માનવતા દાખવવાની નથી. આ ક્રૂરતા કહેવાશે. બરાબર. આપણે ભલે ડાયનાસોર નથી જોયા, પણ આપણી આવનારી પેઢી છે એ સિંહ વાઘ જોવી જોઈએ. બસ આટલું છે. હવે આપણે ચર્ચાપત્ર ઉપર આગળ વધીએ. જો મિત્રો, ફોર્મેટ એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું છે, ફોર્મેટ ઉપર ધ્યાન નહીં આપવાનું. મતલબ તમે જે ઓલરેડી ફોલો કરો છો એને જ ફોલો કરો, નવા અખાતરા કરવાની જરૂર નથી. શું છે, વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાના વળગડ અંગે ચિંતા કરતું ચર્ચાપત્ર. તમે વાંચ્યું જ હશે, આ ચર્ચાપત્ર ક્યાંક જોયું હશે. આ યુનિક નથી, બટ તમને આનું જે લખાણ છે ને, કેમ લખાય, એ 100% યુનિક લાગશે. જોઈએ. વિષય છે અખબારના લોકમત સ્તંભમાં ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. અને આ ફોર્મેટ મેં તમને અગાઉ કેટલી બધી વખત કહી ચૂક્યો છું, ફરી કહું છું, એક જ યાદ રાખવાનું, કોઈ પણ એક, બધામાં સેમ લખી શકાય તેવું બિડાણ ચર્ચાપત્ર. અને વિષય છે આભાસી દુનિયાની અસલી ઝાડ અને વિદ્યાર્થીઓ અને સાયબર ક્રાઇમ. ચાલો જોઈએ. ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોન શિક્ષણનું સાધન બનવાને બદલે વિદ્યાર્થીઓ માટે આભાસી દુનિયાનું વ્યસન બની ગયો છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, સ્નેપચેટ અને ઓનલાઈન ગેમિંગ પાછળ કલાકો બગાડતા વિદ્યાર્થીઓ હવે માત્ર સમય જ નથી ગુમાવી રહ્યા, પરંતુ અજાણતા સાયબર ક્રાઇમનો ભોગ અથવા ગુનેગાર બની રહ્યા છે. હાલના તાજા ઉદાહરણો જોઈએ તો તાજેતરમાં બનેલી ડીપફેક AI ઘટનાઓ, જેમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને બ્લેકમેલિંગના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ખરેખર એક વાંચવા જેવો મુદ્દો છે મિત્રો. પરીક્ષા પછી સમય મળે તો વાંચજો. તે અત્યંત ધ્રુજાવી દેનારા છે. વળી સાયબર બુલિંગ એટલે કે ઓનલાઈન માનસિક હેરાનગતિ અને ઓનલાઈન ગેમિંગના સટ્ટામાં દેવું થઈ જતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોવર્સ મેળવવાની ગેલછામાં વિદ્યાર્થીઓ અશ્લીલતા અને ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે. આમાં તમે એવું ઉમેરી શકો કે અમારા એજે સરના લોકો વિડીયો ચોરી રહ્યા છે.
બરાબર ને, એ સાયબર ક્રાઇમ જ કહેવાય. ચાલો આગળ વધીએ. આ સમસ્યાના નિવારણ માટે શાળાઓમાં માત્ર કોમ્પ્યુટર વિષય નહીં પરંતુ સાયબર સિક્યુરિટી અને ઓથિક્સ, અહીંયા એથિક્સ પણ આવે છે અને એથિક્સ જ છે, માફ કરજો મારી વાંચવામાં ભૂલ છે, નું શિક્ષણ ફરજિયાત કરવું પડશે. વાલીઓએ પણ બાળકના સ્ક્રીન ટાઈમ પર નજર રાખવી પડશે. ડિજિટલ ડેટા પ્રાઇવસી પ્રત્યે જાગૃતિ જ આ આભાસી દલદલમાંથી આપણા યુવાધનને, વિદ્યાર્થીઓને બચાવી શકશે. એક ચિંતિત નાગરિક અને વાલી. સેકન્ડ ચર્ચાપત્ર છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા અને યુવાનોની અપેક્ષાઓ. બરાબર, જોઈ લઈએ આપણે. વિષય છે વાચક મંચ સ્તંભમાં વિષય ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. મેં તમને કીધું ફોર્મેટ એઝ યુઝ્યુઅલ હાલવા દો, અમુક ફોર્મેટને કન્ટિન્યુઅસ રાખો. બરાબર, નામથી કોઈ ખાસ મતલબ રહેતો નથી. બિડાણ છે ચર્ચાપત્રની અંદર. આગળ વધીશું મિત્રો. ચાલો, પારદર્શક પરીક્ષા પ્રણાલી યુવાધનોની એકમાત્ર અપેક્ષા. બરાબર, જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પરંતુ લાખો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઉત્કર્ષની આશા છે. ભૂતકાળમાં વારંવાર બનેલી પેપર લીક અને ગેરરીતિઓની ઘટનાઓ યુવાનોના ભરોસાને તોડી નાખ્યો છે. સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલ કડક પેપર લીક વિરોધી કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને ચોક્કસપણે આવકારદાયક એ પગલાં છે સરકારના, પરંતુ યુવાધનની અપેક્ષાઓ હજુ વધુ વ્યાપક છે. હાલમાં વર્તમાન ઉદાહરણ લઈએ, CCE પરીક્ષાઓ અને GPSC દ્વારા પરીક્ષા પદ્ધતિમાં કરાયેલા ટેકનોલોજીકલ બદલાવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન પ્રશંસનીય છે, પરંતુ ઉમેદવારોની મુખ્ય અપેક્ષા એ છે કે પરીક્ષાનું વાર્ષિક કેલેન્ડર એટલે કે એક્ઝામ કેલેન્ડર ચુસ્તપણે જળવાય. પરીક્ષા લેવાયા બાદ તેના પરિણામો અને નિમણૂક પ્રક્રિયા સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ. ઉત્તરોની ચકાસણીમાં સંપૂર્ણ ઓનલાઈન ટ્રાન્સપરન્સી અને ઓબ્જેક્શન વિન્ડોની સરળતા હોવી જોઈએ. જ્યારે ભરતી પ્રક્રિયા ન્યાયી અને સમયબદ્ધ બનશે ત્યારે જ સાચા અર્થમાં યુવાધનની મહેનત સાર્થક થશે અને પ્રશાસન પરનો તેમનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. લિખિતન, એક સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવાર. જોઈએ આગળ મિત્રો. પત્રલેખન છે મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ સપ્તાહ ઉજવણીનો અહેવાલ કે પત્ર છે. બરાબર, તમારી શાળામાં મિશન લાઈફ વટેવર તમે જે કંઈ પણ ફોલો કરતા હોય એને તમે ફટાફટ આગળ લઈ લ્યો. બરાબર, વિષય છે શાળામાં મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ સપ્તાહની ઉજવણીના અહેવાલ બાબત તમારે એક પત્ર લખવાનો છે, જે અહીંયા લખેલો છે મિત્રો. બરાબર, કોઈ પણ સ્કૂલનું નામ આપી શકો છો, તમને જે મજા આવે તે તમે લખી શકો છો. બરાબર છે. ચાલો, હું હવે મિત્રો આને વાંચતો નથી, બસ ખાલી ટીક કરી આપું છું, જે તમે જોઈ શકો છો. બરાબર, આના PDF છે એ તમને ટેલિગ્રામની અંદર મળી જવા પાત્ર છે, બિલકુલ ફ્રી ઓફમાં છે. બસ તમારે કોપી નથી મારવાની, ઇન ધ સેન્સ ગોખવાનું નથી. બરાબર, તમારા પોતાના વિડીયોઝ તમારે માફ કરજો, પોતાનું કન્ટેન્ટ થોડું આમાં એડ કરવાનું રહેશે. જોઈએ આગળ. પત્રલેખન બીજો છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાવી શકાય. હમણાં આની જ કામગીરી ચાલુ છે. બરાબર, અમારી શાળાની અંદર તો અત્યારે આ જ પ્રક્રિયાઓ ચાલુ છે, અપાર આઈડી વિશે વગેરે વગેરે. પ્રવેશોત્સવ એક બાજુ હતો ને એક બાજુ આ બધું હતું. બરાબર, એટલે કરંટ છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી માટેનું. બરાબર, ફોર્મેટ જોઈ લેજો. વિષય શાળાના તમામ વિદ્યાર્થીઓની અપાર આઈડી કાર્ડની કામગીરી 100% પૂર્ણ થવા અંગે. બરાબર, સંદર્ભ આપનો પરિપત્ર ક્રમાંક JCA ભરતી ડિજિટલ 2026-1042. જો આ સંદર્ભ યાદ રાખવો. આવું કંઈક રિલેટેડ પૂછાય ગવર્મેન્ટ તો પછી આવું આપણે એડ કરવું પડે, એટલા માટે. રેડી? માફ કરજો, ડન છે. ચાલો આગળ વધીએ. માનનીય સાહેબશ્રી, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે, જોયું આ સંદર્ભ આપેલો છે ને એટલા માટે સવિનય જણાવવાનું કે સાથ પછી આપવાનું નથી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ મુજબ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ અપાર આઈડી ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી એટલે કે વન નેશન વન સ્ટુડન્ટની આઈડીની કામગીરી અમારી શાળા જ્ઞાન સેતુ ક્લાસરૂમ દ્વારા તાલાળા જે તે જગ્યાનું નામ ખાતે આપશ્રીના આદેશ અનુસાર હાથ ધરવામાં આવી હતી. અમે અત્યંત આનંદ સાથે અત્રે રિપોર્ટ કરીએ છીએ કે શાળાના ધોરણ 9 થી 12ના કુલ 450 વિદ્યાર્થીઓના વાલીઓની ઓનલાઈન સંમતિ કન્સેન્ટ ફોર્મ મેળવીને UDAS પ્લસ પોર્ટલના ડેટા સાથે લિંક કરીને તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી કાર્ડ જનરેટ કરવાની કામગીરી 100% પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓના ડિજિટલ એકેડેમિક એકાઉન્ટ ઓપન થઈ ગયા છે, જેની ક્લાસ વાઇઝ વિગતવાર યાદી અને ડેટા સમરી આ પત્ર સાથે બિડાણ સ્વરૂપે જોડેલ છે.
ઓકે, આ ડિજિટલ ક્રાંતિથી હવે વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ, સ્પોર્ટ્સ અચીવમેન્ટ અને સ્કોલરશિપની વિગતો આજીવન સુરક્ષિત રહેશે. શાળાને આ કામગીરીમાં આપની કચેરી તરફથી મળેલા ટેકનિકલ માર્ગદર્શન બદલ અમે આપનો આભાર પ્રગટ કરીએ છીએ. બિડાણની અંદર વિદ્યાર્થીઓની યાદી અને આંકડાકીય માહિતી અને આપનો વિશ્વાસુ શ્રી 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 ફલાણા ઢીકણા ભાઈ. ઓકે, ચાલો તો મિત્રો, આપણે આજના લેક્ચરનું સેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ સેશનની અંદર. અને તમને રિક્વેસ્ટ છે, કોમેન્ટની અંદર #AJSir આપો અને આપણા